હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છે ધોરણ 8નું એક ચેપ્ટર જેનું નામ છે ઘાત અને ઘાતાંક. ઓકે, આજે એનો ફર્સ્ટ વિડીયો છે, તો એની અંદર આપણે એ સમજવાનો ટ્રાય કરીશું કે ઘાત અને ઘાતાંક એટલે શું, અને એના થોડાક આપણે નિયમો જોઈશું અને ત્યારબાદ જે છે એના દાખલાઓ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ઓકે મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જુઓ જેથી કરીને તમને ઘાત અને ઘાતાંકના જે દાખલાઓ જે છે એ બિલકુલ ઇઝીલી તમે સોલ્વ કરતા થઈ જાઓ. ઓકે, તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. ઘાત અને ઘાતાંક એટલે શું? તો આપણે આવી સંખ્યાઓ જોતા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 10ની 24 ઘાત મેં લીધેલું છે. ઓકે, અહીંયા એક નંબર આપેલો છે નીચે જે છે 10 અને એના ઉપર એક સંખ્યા આપેલી છે જે છે 24. આની અંદર આ જે નીચેની જે સંખ્યા છે એને આધાર કહેવામાં આવે છે અને આ જે સંખ્યા છે એને ઘાત કહેવામાં આવે છે. ઓકે, એને આપણે ઇંગ્લિશમાં આને બેઝ કહી શકીએ છીએ અને આને કહીએ છીએ એક્સપોનેન્ટ. ઓકે, તો આ તો આપણે સમજ્યા કે સંખ્યાની દ્રષ્ટિએ જોયું, બટ આપણને એવો સવાલ થાય કે આનો યુઝ કેમ કરવામાં આવે છે. તો જ્યારે આપણે મોટી સંખ્યાઓ લઈએ અને તેમાં પુનરાવર્તિત સંખ્યા જે થતી હોય, મતલબ કે વારે આવતી હોય એ સંખ્યા, પુનરાવર્તન થતું હોય એનું, પુનરાવર્તિત સંખ્યા આવે ત્યારે જે છે આપણે આ ઘાત જે છે એનો યુઝ કરીએ છીએ, ઘાતનો ઉપયોગ કરીએ છીએ. આ આપણે સિમ્પલ સમજી શકીએ છીએ, સમજવા માટે છે. ઓકે, બુકની જે થિયરી હોય છે તે ઘણી બધી વાર સમજમાં નથી આવતી, બટ આપણે આને આવી સિમ્પલ રીતે સમજીએ કે મોટી સંખ્યા હોય તો એમાં સંખ્યાઓનું પુનરાવર્તન આવતું હોય તો આપણે એને આવી રીતે શોર્ટ ફોર્મની અંદર જે છે લખી શકીએ છીએ, ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે અહીંયા હું એક સંખ્યા લઉં છું 2 × 2 × 2. ઓકે, અહીંયા હું જોઈ શકું છું કે 2 જે છે 3 વખત આવે છે. તો મારે આને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો હું નીચે 2ને જે આધાર બનાવીને અને એ કેટલી વાર છે તો કે 3 વાર, તો એને હું ઘાત સ્વરૂપે જે છે એ લખી શકું છું. ઓકે, આધાર કયો રહેશે? જે નંબર જે પોતે છે તે, અને ઘાત આવશે એ જેટલી વખત આવે છે એટલી વખત. ઓકે, તો અહીંયા મળી ગયું આપણને આ આધાર અને આ છે તે ઘાત છે. ઉપર જે આવે છે એ હંમેશા ઘાત હોય છે. ઓકે, આ જે ઘાત હોય છે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. ઓકે, તો ઘાત વિશે જે છે આટલી જ માહિતી આપણને હોવી જરૂરી છે. આના સિવાયનું આપણે કશું જોવાની જરૂર છે નહીં અત્યારે. ઓકે, જેમ કે 2-3 વખત અહીંયા લખ્યા તો હું એને શોર્ટ ફોર્મમાં આટલું મોટી સંખ્યા મારે આમ ના લખવી હોય તો 2ની 3 ઘાત લખું તો આ બંને જે છે એ સમાન થઈ જાય. 2ની 3 ઘાતનો મિનિંગ એ થાય કે 2 જે છે કેટલી વાર છે? 3 વાર છે. ઓકે, અહીંયા 10ની 24 ઘાતનો મતલબ એવો થાય કે 10ની પાછળ જે છે, એકની પાછળ કેટલા મીંડા છે? 24 મીંડા આવેલા છે એકની પાછળ. ઓકે, હવે એકની પાછળ આપણે 24 મીંડા લખીએ તો અહીંયા આખી લાઈન ભરાઈ જાય. ઓકે, એના કરતાં બેટર એ રહે કે 10ની 24 ઘાત લખીએ તો એ આટલા નાની એવી જગ્યાની અંદર આપણે એ સંખ્યાને લખી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ કે હા, એકની પાછળ જે છે 24 મીંડા છે. ઓકે, હવે આપણે આ ચેપ્ટરની અંદર દાખલાઓ સોલ્વ કરવા માટે અમુક સૂત્રોની જરૂર પડશે, જેને આપણે કહીએ છીએ ઘાતાંકના નિયમો. ઓકે, ઘાતાંકના નિયમો જેને આપણે કહીએ છીએ. ઓકે, તો ઘાતાંકનો પહેલો નિયમ જે છે એ છે ગુણાકારનો નિયમ. આ આપણે જે છે યાદ રાખવાના છે, જેથી કરીને આપણે દાખલા સોલ્વ કરીશું ત્યારે આપણને કામ લાગશે અને આનો જ યુઝ કરીને આપણે બધા જ દાખલાઓ જે છે તે સોલ્વ કરવાના છે. ઓકે, ગુણાકારનો નિયમ શું કહે છે એ પહેલાં આપણે જોઈએ. ગુણાકારનો નિયમ કહે છે કે આવી રીતે 2 સંખ્યાઓ હોય, જેમ કે હું અહીંયા એક સંખ્યા લઉં છું a અને બીજી એક સંખ્યા, મતલબ સેમ સંખ્યા છે. ઓકે, આધાર કેવો છે? સેમ છે અને એની અંદર ઘાત અલગ અલગ હોય. જેમ કે અહીંયા એની ઘાત m લીધી છે અને અહીંયા એની ઘાત n લીધી છે, મતલબ કે આધાર સરખા છે
અને ઘાત જુદી જુદી છે, તો એવા કિસ્સાની અંદર આપણે આધાર સરખો છે તો એ જે છે એને સેમ રાખીશું અને આ બે જે સંખ્યાઓ છે એને ગુણાકારના નિયમની અંદર સરવાળામાં લઈશું m+n. ઓકે, આ જે સૂત્રો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આને આપણે યાદ રાખવાના છે. આને કહીએ છીએ ગુણાકારનો નિયમ. જો બે સંખ્યાઓ સરખી હોય અને એની ઘાત જુદી જુદી હોય અને એનો ગુણાકાર આપેલો હોય તો આ બે સંખ્યાઓ જે છે ઉપર એનો આપણે સીધો સરવાળો કરી દેવાનો છે. આપણે આગળ ઉદાહરણ પણ લઈશું જેથી કરીને આ જે સૂત્રો છે એ વધારે ડીપની અંદર આપણે સમજી શકીશું. ઓકે, આના માટે જે એ અને બી જે છે એ શૂન્ય સિવાયના હોવા જોઈએ. ઓકે, અને એમ જે છે એમ અને એની પૂર્ણાંક સંખ્યાઓ હોય છે આની અંદર. બીજું જોઈએ આપણે ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ શું કહે છે તે આપણે જોઈએ. અહીંયા એક કન્ડિશન લખવાની છે આપણે. ઘાતાંકના નિયમો જે છે એની કન્ડિશન એક છે કે જો એ અને બી કેવા હોય, શૂન્યેતર પૂર્ણાંકો હોય, શૂન્યેતર પૂર્ણાંકો હોય અને mn જે છે એ કેવી હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય. ઓકે, હવે એક શબ્દ આવ્યો શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા. ઓકે, શૂન્યેતરનો મિનિંગ થાય શૂન્ય સિવાયની સંખ્યા. ઓકે, ભાગાકારનો નિયમ પણ આવી રીતે સેમ હોય છે. જેમ કે બે સંખ્યા હોય a⁻m અને m પણ આપણે બોલી શકીએ છીએ, એની m ઘાત અને એની n ઘાત. આ બેનો જો ભાગાકાર હોય તો આપણે એને a⁻m - n લખી શકીએ છીએ. આ ભાગાકારનો નિયમ છે. ત્રીજો નિયમ જે છે તે છે ઘાતની ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ એટલે ઘાત હોય ને એની પાછી બીજી ઘાત આપેલી હોય. જેમ કે એની m ઘાત અને ફરીથી પાછી જે છે એની n ઘાત આપેલી છે. તો આવી કન્ડિશનમાં આપણે a⁻m × n જે છે તે કરી શકીએ છીએ. એટલે કે આ બે જે ઘાત જે છે એનો ગુણાકાર કરવાનો છે. ઓકે, ચોથો નિયમ જોઈએ આપણે. ચોથો જે નિયમ છે તે છે શૂન્ય ઘાતાંક. શૂન્ય ઘાતાંક એટલે શું એ જોઈએ પહેલાં. કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત હોય તો 1 થઈ જાય, બરાબર. આમાં કન્ડિશન એ રહેશે કે શૂન્ય સિવાયની સંખ્યાની ઘાત 0 હોય. ઉદાહરણ તરીકે અહીંયા ગમે એટલી મોટી સંખ્યા લઈએ, 1000 સંખ્યા મેં લીધી છે, બહુ મોટો આંકડો છે, પણ એની ઘાત જો 0 હશે તો હંમેશા અહીંયા થઈ જશે 1. ઓકે, જો 0 કોઈના ઘાતમાં આવે તો એ જે સંખ્યા જે છે એ 1 માં કન્વર્ટ થઈ જશે, 1 થઈ જશે. ઓકે, અને પાંચમો એક નિયમ છે ઋણ ઘાતાંક. અત્યારે આપણે આને યાદ રાખવાની પણ જરૂર નથી, ફક્ત જોવાનું છે. જ્યારે આપણે દાખલાઓ સોલ્વ કરીશું ત્યારે સમજીશું કે આને કેવી રીતે આપણે ત્યાં એપ્લાય કરીશું. ઓકે, ઋણ ઘાતાંકની અંદર શું છે, કોઈ પણ સંખ્યા જે છે એની ઘાત જ્યારે ઋણ હોય ત્યારે એને છેદમાં લઈ જઈને અને પ્લસ કરી શકાય છે. જોઈ શકાય છે અહીંયા એની ઘાત -m હતી તો -m જે છે એના માટે આપણે એને છેદમાં લઈ ગયા તો +m થઈ ગયું. ઓકે, તો આટલા નિયમો જે છે આપણે જોવાના છે. એકવાર આખું બતાવવાનો ટ્રાય કરું છું. ઘાત અને ઘાતાંક જે છે એમાં પહેલાં આપણે ઘાત શું છે એ જોયું અને ત્યારબાદ આપણે જે છે એના નિયમો ભણ્યા, ઘાતાંકના નિયમો, જેની અંદર આપણે ગુણાકારનો, ભાગાકારનો, ઘાતની ઘાતનો નિયમ, શૂન્ય ઘાતાંક અને ઋણ ઘાતાંક વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈ રહ્યા છે મેઇન પાર્ટ એટલે કે દાખલાઓ. અહીંયા આપણે 1-2 દાખલા સોલ્વ કરીશું. ઓકે,
અને ત્યારબાદ આપણે જે છે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા દાખલાઓ પણ લઈને આવીશું. અત્યારે આપણે 1 થી 2 દાખલાઓ ખાલી જોઈ રહ્યા છે. ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ. ઓકે, પહેલું એક્ઝામ્પલ છે. અહીંયા આપણને કીધું છે કિંમત શોધો. કિંમત શોધો. ઓકે, 2 - 3 બરાબર કિંમત શોધવાની છે આની 2 - 3. આ દાખલો છે, અહીંયા એનો જવાબ લખીએ છીએ. 2 - 3 છે. હવે અહીંયા આ જે વિડીયો છે એને બિલકુલ સ્કીપ કર્યા વગર જુઓ, કેમ કે ધીરે ધીરે અહીંયા ભણાવવામાં આવી રહ્યું છે. એક એક વસ્તુઓ જે છે હું બહુ ધ્યાનથી ભણાવી રહી છું. ઓકે, તો એનો મતલબ એવો બિલકુલ બી નથી કે આપણે વિડીયો જે છે એને અહીંયા છોડી દઈએ. આખો વિડીયો જુઓ અને ત્યારબાદ નક્કી કરો કે તમને કંઈક શીખવા મળ્યું કે નહીં. ઓકે, કેમ કે અધૂરું જે નોલેજ હોય છે ક્યાંય કામ લાગતું નથી. ઓકે, તો એના માટે જે છે આપણે આખો વિડીયો જોવો જરૂરી હોય છે. અહીંયા જોઈ શકીએ છીએ 2 - 3 છે. તો આપણે એક ઋણ ઘાતાંકવાળો આગળ જે છે તે સૂત્ર લખ્યું છે. અહીંયા જોઈ શકાય છે, કોઈ એક સંખ્યાની જ્યારે ઋણ ઘાત હોય ત્યારે એને આપણે આવા ફોર્મમાં દર્શાવી શકીએ છીએ. એટલે કે છેદમાં લઈ જઈએ તો એ પ્લસ થઈ શકે છે. તો એ જ સૂત્ર હું અહીંયા એપ્લાય કરી શકું? તો કે યસ. ઓકે, 2⁻³ છે તો હું એને 1/2 કરી શકું? યસ. કયા સૂત્ર ઉપરથી? ઋણ ઘાતાંકના સૂત્ર ઉપરથી. ઓકે, તો 1 છેદમાં કેટલા આવશે? 2 - 3. 2 - 3 એટલે કે 2 જે છે એ કેટલી વાર? 3 વાર. ઓકે, હવે ગુણાકાર લઈએ તો 2 × 2 = 2, 4 અને 4 × 8. 1/8 થઈ જશે. તો આ જે છે આપણો દાખલાનો જે છે આન્સર છે. બિલકુલ ઇઝી છે ને. ફક્ત આપણે શું જોવાનું છે કે અહીંયા કયા સૂત્રોનો આપણે યુઝ કરીશું. આપણે જોયું કે અહીંયા ઋણ ઘાત છે તો ઋણ ઘાતાંકવાળા સૂત્રોનો યુઝ કરીશું. તો આપણો જવાબ જે છે બિલકુલ ઇઝી આવી જશે. આપણે કશું વધારે વિચારવાની પણ જરૂર નથી. ઓકે, બીજો એક દાખલો લઈએ આપણે. સાદુરૂપ આપો. જ્યારે આવા પ્રકારના દાખલા આવતા હોય છે ત્યારે આપણને એવું થઈ જાય કે આને કેવી રીતે સોલ્વ કરવું. બટ એના માટે જે છે એના માટે કંઈ જ નહીં, આપણને ફક્ત આ જે નિયમો જે છે 5, ઓકે, ગુણાકાર, ભાગાકાર, ઘાતની ઘાત, શૂન્ય ઘાતાંક અને ઋણ ઘાતાંક, આ 5 નિયમો જો તમને યાદ હોય તો આખું જે ચેપ્ટર જે છે એને તમે જાતે સોલ્વ કરી શકો છો. ઓકે, સો -4/5 × -4/10, અહીંયા -10 છે. ઓકે, આવો દાખલો આવે ત્યારે શું કરવું? પહેલાં તો દાખલાને જોઈને એવું લાગે છે કે બંને બાજુ આધાર કેવા છે? સરખા છે. તો બંને બાજુ આધાર સરખા હોય તો એની જે ઘાત હોય એનો સરવાળો અને બાદબાકી થાય એવું આપણે આગળ જોઈ ગયા છે. જોઈ શકાય છે અહીંયા બંને આધાર સરખા હતા અને વચ્ચે ગુણાકાર છે, બરાબર. તો એના માટે આ સૂત્રનો આપણે યુઝ કરીશું. અહીંયા લખી દઉં છું, આધાર સરખા તો ઘાતાંકનો શું થશે? સરવાળો અથવા તો બાદબાકી. સરવાળો ક્યારે કરીએ? ગુણાકાર હોય ત્યારે. અને બાદબાકી ક્યારે કરીએ? ભાગાકાર હોય ત્યારે. ઓકે, સરવાળો ક્યારે કરીએ? ગુણાકાર હોય ત્યારે. અને બાદબાકી ભાગાકાર હોય ત્યારે આપણે બાદબાકી કરીશું. અહીંયા શું જોવા મળે છે? ગુણાકાર. તો આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો જ કરીશું. ઓકે, અહીંયા જોઈ શકાય છે. તો -4 એના ઘાતમાં આવશે 5 પ્લસ. હવે આ ઘાતને ધ્યાનથી જોવાની છે. આ જે ઘાત છે એ -10 છે તો અહીંયા -10 લખીશું. હવે પ્લસ માઇનસ હોય તો હંમેશા શું થાય? માઇનસ થાય. ઓકે, તો આનો જે આન્સર જે છે -4 છેદમાં થશે. 10માંથી 5 આપણે બાદ કરીએ તો કેટલા વધશે? 5. પણ કેવી સંખ્યામાં આવશે? માઇનસમાં આવશે. કેમ કે માઇનસ મોટી સંખ્યા જે છે એનું ચિહ્ન માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ રહેશે. ઓકે, તો ફાઇનલ જે આપણો આન્સર જે થશે એ થશે -1/4/5. આ જે છે આપણો ફાઇનલ આન્સર રહેશે. ઓકે, તો મેં આ વિડીયોની અંદર તમને ઘાત વિશે
શીખવાડ્યું છે. ઘાત કોને કહેવાય એના નિયમો થોડાક આપણે જોયા છે અને ત્યારબાદ 1-2 દાખલાઓ આપણે અહીંયા સોલ્વ પણ કર્યા છે, જે તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ આપણે લઈને આવીશું ઘાત અને ઘાતાંક જે છે એના સ્વાધ્યાય. ઓકે, થેન્ક યુ સો મચ.